अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની અંદર લાસ્ટ ટાઈમ આપણે કુલમના નિયમની ચર્ચા કરેલી. બંને રીતે અડીશ અને સડીશ સાથે સાથે પરમિટિવિટીની સમજૂતી મેળવેલી. હવે વાસ્તવમાં ખાલી બે વિદ્યુતભાર ના હોય, બે કરતા વધારે વિદ્યુતભારો તંત્રમાં અસ્તિત્વ ધરાવતા હોય તો કોઈ એક વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભાર દ્વારા બળ લાગે. તો આ દરેક વિદ્યુતભાર દ્વારા જે કોઈ એક વિદ્યુતભાર પર બળ લાગે એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી? સમજ પડે છે મારી વાત? પહેલા તો આપણે ખાલી બે જ વિદ્યુતભાર લીધા કે આ આના પર લગાવે, આ આના પર લગાવે, સિમ્પલ F1 to F21. પરંતુ માની લો કે એક વીજભાર છે એના પર આખા તંત્ર બળ લગાડતું હોય. તંત્રમાં માની લો કે 100 વિદ્યુતભાર છે, 10 વિદ્યુતભાર છે, 50 વિદ્યુતભાર છે, તો 50 વિદ્યુતભાર એકલા એક વિદ્યુતભાર પર બળ લગાડે છે તો એ કુલ બળ કેટલું થાય? તો એની જે ગણતરી કરવી હોય તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત આવે, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. 11મા ધોરણમાં આવતો તો સાહેબ તમે પ્રશ્ન પૂછો તમે મને કે સાહેબ 11મા ધોરણ માટે કોઈ દાડો એવું જોયું જ નથી. તો ના જ જોયું હોય ને, તરંગો ને ડોલનો ચેપ્ટર આપણે ભણ્યા નથી. બરાબર ભાઈ, મ્યુટ કરી દેજો, અનમ્યુટ જે હોય અશફાક મ્યુટ કરી દેજો. ચાલો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત તરંગો અને ડોલનો ચેપ્ટર ની અંદર આવતો હતો. એ ચેપ્ટર ચાલ્યા નથી એટલે તમને ખબર નહીં હોય. સિમ્પલ, સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે લાગુ પડે? કોઈ સિસ્ટમમાં એક કરતા વધારે વસ્તુ અવેલેબલ હોય ત્યારે કોઈ એક વસ્તુ પર તમારે લાગતું બળ શોધવું હોય, લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય, બરાબર છે? જે કઈ વસ્તુ તમારે શોધવી હોય તો તમારે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન વાપરવાનો. સંપાતપણાનો સિદ્ધાંત શું કે n કણોના બનેલા તંત્રમાં n વિદ્યુતભારો ધરાવતા તંત્રમાં n વિદ્યુતભારો ધરાવતા તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ, n વિદ્યુતભારો ધરાવતા તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ એ બાકીના તમામ વિદ્યુતભારો દ્વારા લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. સદિશ સરવાળા જેટલું હોય છે. આ વિધાનને વિદ્યુતભાર પર લાગતા બળો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે. લાંબી જોડી ડેફિનેશન છે પણ ઈઝી છે, વાંધો નહીં, આવડી જશે. એકવાર ફિગર આઉટ કરીશ તો ખબર પડી જશે. માની લો કે 3 કણોનું બનેલું અથવા 3 વિદ્યુતભારોનું તંત્ર છે. કેટલા વિદ્યુતભારોનું? 3 વિદ્યુતભારોનું તંત્ર છે. માની લો કે એક વીજભાર અહીંયા છે તમારો Q1, એક વીજભાર અહીંયા છે તમારો Q2 અને એક વીજભાર અહીંયા છે તમારો Q3. આપણે Q1 નંબરના વીજભાર પર Q2 અને Q3 વડે લાગતા બળોની કેલ્ક્યુલેશન કરી શકીએ. Q2 દ્વારા Q1 પર બળ લાગે, Q3 દ્વારા Q1 પર બળ લાગે. આપણે શું શોધવું છે? Q1 વિદ્યુતભાર પર લાગતું કુલ બળ શોધવું છે. નિયમ શું કે n વિદ્યુતભારો ધરાવતા તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ, માની લો કે 1 નંબરના વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ એ બાકીના તમામ વિદ્યુતભારો દ્વારા લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય. આની વાત કરું તો શું થશે? F(on)(1) પહેલા નંબરના વિદ્યુતભાર પર લાગતું કુલ બળ, નેટ ફોર્સ, બરાબર છે? પહેલા નંબરના વિદ્યુતભાર પર લાગતું કુલ બળ એ પહેલા નંબરના વિદ્યુતભાર પર બીજા નંબર દ્વારા અને પહેલા નંબરના વિદ્યુતભાર પર ત્રીજા નંબરના વિદ્યુતભાર દ્વારા લાગતા બળોના
સદિશ સરવાળા જેટલું હોય છે એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. અને વ્યાપક રીતે આપણે સાબિત કરીએ. પહેલા એક નંબર આ બે વસ્તુની વાત કરીએ, F12 ને F13 કેવી રીતે શોધાય. બરાબર, આ ત્રણે ત્રણ ના 1, 2 અને 3 આ ત્રણે ત્રણ વિદ્યુત ભારોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો અનુક્રમે R1, R2 અને R3 છે એવું માની લો. તો Q1 દ્વારા Q2 દ્વારા Q1 પર બળ લાગે, Q2 વિદ્યુત ભાર દ્વારા Q1 વિદ્યુત ભાર પર બળ લાગે. માની લો કે બધા પોઝિટિવ ચાર્જ છે. કેવા છે? ધન વિદ્યુત ભાર. તો અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. અપાકર્ષી એટલે કે બળની દિશા આ દિશામાં હશે. અને એ કયું બળ હશે? F on 1 due to 2. F12 કહેવાય. ચાલો, Q2 વિદ્યુત ભારનું પતી ગયું, Q1 દ્વારા Q2 પર લાગે. તો એ કઈ દિશામાં આવશે? આ દિશામાં. ઓકે, એ બળ કયું હશે? તમારું F13. બરાબર છે. 1 નંબરના વિદ્યુત ભાર પર 3 નંબરના વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ. હજુ કોઈ ચોથો વિદ્યુત ભાર અહીંયા હોય Q4, તો શું આવશે? આ રીતે બળ આવશે F14. આ જેટલા પણ બળના સદિશો આવ્યા એનું રિઝોલ્યુશન એટલે કે એનું સોલ્યુશન, એનો ઉકેલ 11મા ધોરણના સદિશની પદ્ધતિ પ્રમાણે તમારે કરવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લાગે કે ત્રિકોણનો નિયમ લાગે કે અન્ય કોઈ સદિશ રિઝોલ્યુશનની પદ્ધતિ લાગે, દાખલા આવશે ત્યારે જોઈશું. એની મદદથી તમારે સદિશ સરવાળો કરવાનો. અને એ જે સરવાળો આવે એ તમને 1 નંબરના વિદ્યુત ભાર પર લાગતું કુલ બળનું મૂલ્ય આપે. માની લો કે 3 વિદ્યુત ભારનું તંત્ર હોય તો 1 નંબરના વિદ્યુત ભાર પર વિદ્યુત ભાર 1 પર 2 વડે લાગતું કુલંબીય બળ, એને આપણે શું નામ આપીએ છીએ? F12. તો F12 નું મૂલ્ય કેટલું હશે? 1/4πε0. આપણે શૂન્યાવકાશ કન્સિડર કરીએ છીએ તો 1/4πε ના લેવો હોય તો k લઈ શકો. બરાબર, ઈઝી પડતો હોય તો k થી કામ ચલાવો. તમને નોટ્સ મોકલેલી છે એમાં મેં k વાપરેલો છે. ચોપડીમાં 1/4πε છે, જેવું રાખવું હોય તેવું. k Q1 Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. આવું લખાય ને કુલમના નિયમ અનુસાર. k Q1 Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ કન્ફ્યુઝ થતા હશે, ફરીથી ક્લિયર કરી આપું. સ્ક્વેર ક્યારે આવે અને ક્યુબ ક્યારે આવે, ઘન ક્યારે લેવાનો, વર્ગ ક્યારે લેવાનો. આવું સૂત્ર લખો, માથા પર ટોપી વાળું સૂત્ર લખો તો સ્ક્વેર લખવાનો, અને ટોપીની જગ્યાએ અહીંયા તમે R12 સદિશ લખો તો અહીંયા ઘન લખવાનો. સમજ પડે? બંને સાચા છે, યાદ રહેશે. આપણે અહીંયા કેરેટ લખીશું. આ સૂત્ર તાળવવા માટે કેરેટની જરૂર પડશે એટલે આપણે કેરેટ લખીશું. એટલે R12 સદિશ નથી લખતો, R12 કેરેટ લખું છું. એટલે છેદમાં શું આવશે? R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. સદિશ દર્શાવવાના. બરાબર, ઓકે. ચાલો, એ જ રીતે વિદ્યુત ભાર 1 પર 3 વડે લાગતું બળ, વિદ્યુત ભાર 3 વડે લાગતું બળ, એને શું નામ આપીશું? F13. કે 1 પર લાગે છે, 3 નંબર દ્વારા લાગે છે, સ્થાન સદિશ R13 આવશે તમારો ઇન્ટુ R13 કેરેટ. ઓકે, આ બંનેનો સરવાળો કરી નાખો તો 1 નંબરના વિદ્યુત ભાર પર લાગતું બળ F12 વત્તા F13. સરવાળો કરી નાખીએ તો k Q1 Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર R12 કેરેટ k Q1 Q3 ના છેદમાં R13 નો સ્ક્વેર R13 કેરેટ. ઓકે, માની લો કે n વિદ્યુત ભાર હોય તો n વિદ્યુત ભાર હોય આની અંદર મોડિફાઈ કરી આપું, આગળ નથી ચાલ. ચાલ આગળ ચાલ, ભૂસીને કામ કરીએ. આ ભૂસી નાખું છું. બરાબર, માની લો કે તંત્રમાં મારી પાસે n વિદ્યુત ભારો આવેલા હોય તો મારે આ સમીકરણને લંબાવી શકાય આગળ. કઈ રીતે લંબાવાય? ચાલો, જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય, જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો વિદ્યુત ભાર 1 પર બાકીના વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ F1 is equal to F12 F13 F14 plus up to plus F1n. હવે આવે
F12 એટલે કે 1 પર 2 વડે, 1 પર 3 વડે, 1 પર 4 વડે, 1 પર 5 વડે, 1 પર n માં વિદ્યુત ભાર વડે. બરાબર. ચાલો વારાફરતી લખીએ તો k q1 q2 r12 નો સ્ક્વેર r12 કેરેટ, k q1 q3 r13 નો સ્ક્વેર r13 કેરેટ, k q1 q4 r14 નો સ્ક્વેર r14 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ k q1 qn r1n નો સ્ક્વેર ઇન્ટુ r1n કેરેટ. યાદ રહેશે ભાઈ, આંકડો જ બદલવાનો ખાલી. 1 1 1 તો 1 બધે જ આવશે. અહીંયા ખાલી 2 3 4 5 6 અપ ટુ n એટલું જ બદલાય ને. ચાલો કોમન શું નીકળે આની અંદરથી? તો એક તો k તમારો કોમન નીકળશે, q1 તમારું કોમન નીકળી જશે. q1 બધામાં જ આવે છે જો, એટલું કોમન. બાકી શું રહ્યું? તો q2 ના છેદમાં r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ, q3 ના છેદમાં r13 નો સ્ક્વેર ઇન્ટુ r13 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ qn ના છેદમાં r1n નો સ્ક્વેર ઇન્ટુ r1n કેરેટ. આવું થાય. હવે આને આટલું લાંબુ ચોડું લખવાનું, એના કરતા આપણે મેથેમેટિક્સ ની ભાષામાં સિગ્મા આપી દઈએ. શું આપી દઈએ? સિગ્મા. સિગ્મા એટલે ખબર ને ભાઈ, આને કહેવાય સિગ્મા. બરાબર છે? સમેશન, સરવાળો. વ્યાપક રીતે i બરાબર 2 થી i બરાબર n. હું લખું છું પછી સમજાવું. i બરાબર 2 થી i બરાબર n. ઉપર લખવાનું qi ના છેદમાં r1i નો સ્ક્વેર r1i નો કેરેટ. બરાબર છે? વ્યાપક રીતે જો. હવે i બરાબર 2 થી n કેમ લખ્યા? 1 થી કેમ ના લખ્યા? તો 1 તો અહીંયા આવી ગયું. શરૂઆત ક્યાંથી થશે? 2 થી. જો 2 3 4 અહીંયાથી શરૂઆત થાય છે. અહીંયા માની લો કે i બરાબર 2 મૂકું તો q2 થાય, r12 થશે, અહીંયા પણ r12 થશે. બરાબર છે? પ્લસ i બરાબર 3 મૂકું તો q3 r13 નો સ્ક્વેર ઇન્ટુ r13 કેરેટ. i બરાબર 4 મૂકું તો q4 r14 નો સ્ક્વેર ઇન્ટુ r14 કેરેટ. તો વ્યાપક રીતે તમે સંપાતપણાના સિદ્ધાંતને આ રીતે વ્યાપક સાબિત કરી શકો. ઓકે, સમજ પડી? આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ પોલીગન ટાઈપના એક્ઝામ્પલ જેટલા છે એને સોલ્વ કરવામાં કામ લાગશે. ચાલો હવે આગળનો ટોપિક તમારો વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રને આપણે નેક્સ્ટ લેક્ચર થી શરૂઆત કરીશું. આજે થોડા દાખલાઓની ચર્ચા કરીએ. તમારી બુકના જ એક્ઝામ્પલની ચર્ચા કરું. તે દિવસનું બાકી રહી ગયેલું છે ને, ચાલો જોઈ લઈએ ભાઈ. હું લાસ્ટ ટાઈમ કરાવતો તો કયો એક્ઝામ્પલ? 22માં તમારો થઈ ગયો. 23માં એક્ઝામ્પલની વાત કરીએ. તમને કીધું છે 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુનો બનેલો છે. પરમાણુની સંખ્યા કેટલી છે? 5 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુ. દળ કેટલું આપેલું છે તમને? 1 ગ્રામ. ચાલો, જો પદાર્થના 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો વીજભાર કેટલો? ઇલેક્ટ્રોન દૂર થયા એટલે પદાર્થ ધન વીજભારિત થશે. જેટલા ઇલેક્ટ્રોન દૂર થયા એટલો ધન વીજભાર પદાર્થ પર આવવાનો. હવે પહેલા તો આપણને એવી ખબર પડે કે 0.01% પરમાણુ કેટલા થાય? આ 100% છે અને આપણે 0.01% કરવાના. તો આપણે કાઢીએ કુલ પરમાણુના 0.01% પરમાણુ. તો એ કેટલા થશે? લગભગ કરાવી દીધેલો પણ પાછું કરાય. 5 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા 0.01 ના છેદમાં 100. એટલે આ આવશે તમારા 5 ગુણ્યા 10 ની 17 ઘાત. કેવી રીતે આવ્યા તમને આવડશે કેલ્ક્યુલેશન. બરાબર છે? કેટલા આવશે? 5 ગુણ્યા 10 ની 17 ઘાત. એને આપણે સ્મોલ n લઈ લઈએ. આટલા પરમાણુ છે. જેટલા પરમાણુ, દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એવું કીધું. તો જેટલા પરમાણુ એટલા ઇલેક્ટ્રોન દૂર થશે. તો તમારો વિદ્યુત ભાર કેટલો દૂર થશે? q બરાબર n જેટલો. n બરાબર 5 ગુણ્યા 10 ની 17 ઘાત અને આ તમારું 1.6 × 10⁻19 કુલમ. 16 × 5 80 એટલે 8, 19 ને 17 એટલે કેટલા થાય? -2 થાય ને. 8 ગુણ્યા 10 ની -2 ઘાત એટલે તમારો જવાબ આવશે 0.08 કુલંબ. આટલો વિદ્યુત ભાર તમારો તે પદાર્થ ધરાવશે, ધન વીજભાર. ઓકે, ચલો નેક્સ્ટ.
ભૂસાઈ ગયું ભાઈ, આગળની સ્લાઇડ વિડીયો લેક્ચર જ્યારે યુટ્યુબ પર મુકાય છે ને ત્યારે જોઈ લેજો, ફટાફટ ભૂસી નાખીશું. હા, 24મો દાખલાની આપણે ચર્ચા કરતા હતા. મેં તમને એવું કીધેલું JEE અને નીટ લેવલ પર આ એક્ઝામ્પલ ઘણી વાર પૂછાયેલો છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. અને 2-3 કન્સેપ્ટ થી થાય, ખાસ કરીને ચેપ્ટર નંબર 2 ના કન્સેપ્ટ થી વધારે લોકોએ સોલ્વ કરેલો છે. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 80 માઇક્રોકુલમ અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આપવામાં આવે છે. એક નાનો દડો છે, એક મોટો દડો છે. એક 6 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો છે અને એક 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે. એક પર વિદ્યુતભાર છે તમારો 80 માઇક્રોકુલમ અને બીજા પર વિદ્યુતભાર છે 40 માઇક્રોકુલમ. બંનેને આપણે વાહક તારથી જોડી દઈએ. શું કરીએ? બંનેને વાહક તારથી જોડી દઈએ. તો 4 સેમીના ગોળા પરથી 6 સેમીના ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો? અહીંયાથી વિદ્યુતભાર ટ્રાન્સફર પામશે અહીંયા. તમને એવો પ્રશ્ન સાહેબ, અહીંયા ઓછો છે, અહીંયા વધારે છે, એટલે અહીંયાથી અહીંયા જ જવાનો, બરાબર છે. બીજું, સેકન્ડ ચેપ્ટરની ભાષામાં એવું કહેવાય કે 4 સેન્ટીમીટરનો વિદ્યુતભાર તમારો ઊંચા પોટેન્શિયલ પર છે. શાના પર છે? ઊંચા પોટેન્શિયલ પર. અને આ તમારો નીચા પોટેન્શિયલ પર. પોટેન્શિયલ માટેનું સૂત્ર નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશો, KQ/R. શું આવે પોટેન્શિયલ માટેનું સૂત્ર? KQ/R. ઓકે, તો તમારી પાસે K ની કિંમત તો છે 9 × 10⁹. વિદ્યુતભાર Q 80 માઇક્રોકુલમ મૂકવાના. R બરાબર તમારે 4 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની, એટલે તમને આપેલા જે સુવાહક છે એના પરનું વિદ્યુત સ્થિતિમાન મળી જાય. ટ્રાય કરવી છે? કરી લઈએ. ચાલો, 9 × 10⁹. 80 × 10⁻6. ભાઈ 10⁻6 એટલા માટે લગાવ્યા કે માઇક્રોકુલમ છે અને ત્રિજ્યા તમારી 4 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવો 4 × 10⁻². બરાબર છે. 20 ચોક 80, કેટલા થાય? 9 દુ 18, એટલે 180 થયા. 20 નવામ 9 દુ 18, 180. 10 માંથી 6 જાય એટલે 3 ઘાત, ઉપર જાય એટલે 5. 180 × 10⁵. આટલો વોલ્ટેજ આવ્યો. બીજાની વાત કરું તો અહીંયા વોલ્ટેજ કેટલો આવશે? KQ/R 9 × 10⁹. 40 માઇક્રોકુલમ 10⁻6 અને R બરાબર 6 સેન્ટીમીટર, 6 × 10⁻2. 3 દુ 6, 43 9, 20 દુ 40, બરાબર છે. 20 તાલી 60, તો 60 આવ્યા. 9 માંથી 6 જાય, 10 ની એટલી જ આવશે 5 ઘાત. તો આ વધારે કે આ વધારે? આનો પોટેન્શિયલ વધારે. હંમેશા વિદ્યુતભાર હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ તરફ ગતિ કરે. કયા પોટેન્શિયલ થી? હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ. હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ તરફ વિદ્યુતભાર તમારો ગતિ કરશે. હવે કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થશે જ્યારે સંતુલન તપાસે ત્યારે, તો એ તમારે ગણવાનું છે. તો એક સિમ્પલ છે અને એક શોર્ટકટ મેથડ પણ છે, અને બીજી વિદ્યુત સ્થિતિમાનની મેથડ છે. વિદ્યુત સ્થિતિમાનની મેથડ તમને સમજમાં નહીં આવે કેમ કે ચેપ્ટર 2 હજુ તમારું ચાલ્યું નથી. પૂછી શકાય, બરાબર, બોર્ડમાં પૂછાય તો તમારે ચેપ્ટર 2 ની મદદથી ગણી શકો. એક સિમ્પલ યાદ રાખવાની રીત, Q1R1 = Q2R2. આ સંતુલન સ્થિતિ છે. કઈ સ્થિતિ? આ ટ્રીક યાદ રાખજો. સંતુલન સ્થિતિ, જ્યારે વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ જાય અને સંતુલન સ્થપાઈ જાય ત્યારે આ વસ્તુનું પાલન થાય. Q1R1 = Q2R2. એનો મતલબ સિમ્પલ એવો થાય, Q is proportional to 1/R. શું આવશે? Q is proportional to 1/R. એના પરથી Q1R1 = Q2R2. આપણે શોધવાના છે Q2, બરાબર છે. શું શોધવાના છે? Q2. તો Q2 બરાબર આવશે Q1R1/R2. Q1 એટલે જ્યાંથી ટ્રાન્સફર થાય છે તે વિદ્યુતભાર 80 માઇક્રોકુલમ, 80 × 10⁻6. R1 ત્રિજ્યા 4 સેન્ટીમીટર, બરાબર છે. 4 × 10⁻2. અને R2 6 સેન્ટીમીટર, 6 × 10⁻2. 10⁻2 10⁻2 કેન્સલ. 2 દુ 4, 2 તાલી 6, 2 દુ 4, બરાબર. 80 દુ 8 દુ 16, 160. 160/3 × 10⁻6. ચાલો, કેટલા આવશે જવાબ? 8 દુ 16, 160 થયા ને? ઓકે, ભાગ્યા 3. 160/3 કરો, કેટલો જવાબ આવશે? 16 તાલી 48. 160/3, કેટલો જવાબ આવશે? બોલો. 53.33. કોઈ મિસ્ટેક કરી કે શું? Q2 ને કરતા બનાવ્યા હતા. R2 છેદમાં જાય Q1R1 ના છેદમાં Q2R2.
કોઈ મિસ્ટેક કરી? 32 માઇક્રોકુલમ જવાબ આવવો જોઈએ. 32 માઇક્રોકુલમ. मान लो कि Q1 ने करता बनावो तो શું થાય જોઈએ? એક જ મિનિટ. તો એ કેલ્ક્યુલેશન માં મિસ્ટેક હશે. ચાલો છોડો, ચેપ્ટર નંબર 2 ની રીતથી ગણાવી દઈશ. જ્યારે ચેપ્ટર 2 ચાલશે ત્યારે ચેપ્ટર નંબર 2 ની રીતથી આ દાખલો તમને ગણાવી દઈશ. નેક્સ્ટ તમારો 25મો એક્ઝામ્પલ. સમાન ત્રિજ્યાવાળા તાંબાના બે ગોળાઓ A અને B છે. જો A ગોળા પર 100 ઇલેક્ટ્રોન અને B ગોળા પર 400 પ્રોટોન હોય અને તે બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પર કેટલો વિદ્યુતભાર હશે? બે ગોળાઓ છે તમારા A અને B. ગોળો A અને ગોળો B. સાંભળજો, આની પર કેટલા ઇલેક્ટ્રોન છે? 100 ઇલેક્ટ્રોન છે અને આની પર તમારા 400 પ્રોટોન છે. શું છે? હવે આ બેને સંપર્ક કરાવું તો ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાને નાબૂદ કરવાનો ગુણધર્મ ધરાવે. એટલે આ 100 છે તો આમાંથી 100 ઓછા થઈ જશે. તટસ્થીકરણ થવા માટે શું થાય? 100 અને 100 ને બેલેન્સ કરે. એટલે ખાલી હવે શું બચ્યું? બંનેને ભેગા કરાવ્યા. માન લો કે બંને ચીપકી ગયા, ભેગા થઈ ગયા તો શું થશે? 100 ઇલેક્ટ્રોન વત્તા 400 પ્રોટોન. વીજભારની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો 100 ગુણ્યા 1.6 into 10 - 19 કુલમ આવું થાય. અહીંયા ગણીએ તો 400 ગુણ્યા 1.6 into 10 - 19 કુલમ. હવે સાંભળજો, અહીંયા 1.6 કેવા લેવાના? માઇનસ, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ. તો અહીંયા તમે જુઓ 100 અને 400 પ્લસ 400 માઇનસ 100 એટલે કેટલા થઈ જશે? માઇનસ 300 પ્લસ 300 કેટલા આવશે? પ્લસ 300 ગુણ્યા 1.6 into 10 - 19 કુલમ. આટલો વિદ્યુતભાર બચે. કોના પર? બંને પર. હવે બંનેને છૂટા પાડો તો આનો અડધો થઈ જાય. આપણે કીધું સમાન ગોળાઓ હોય જ્યારે એને છૂટા પાડો તો એ શું થાય? 50-50 થઈ જાય. તો કેટલો થઈ જશે? 150 into 1.6 into 10 - 19 કુલમ. આટલો વીજભાર બચશે. બરાબર છે? દરેક ગોળાકારનો વીજભાર તમે ગણતરી કરી શકો. 300 આવ્યા એનો પાછો અડધો કરવાનો. બરાબર છે? 150 ગુણ્યા 1.6 15 16 ગુણ્યા 15 કરો કેટલા આવે? 16 ગુણ્યા 15 0 6 એકા 6 1 એકા 1 6 50 30 વધી 3 5 એકા 5 ને 3 8 0 8 ને 6 14 4 વધી 1 1 ને 1 2 2.4 આવે છે જો જવાબમાં તમારે 2.4 ગુણ્યા 10 - 17. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ 26મો એક્ઝામ્પલ. 26 9 ગુણ્યા 10 પ્રોટોન અને 6 ગુણ્યા 10 ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ પર ચોખ્ખો વિદ્યુતભાર. તો આ તો આવડશે તમને. 9 ગુણ્યા 10 તમને શું આપેલા છે? પ્રોટોન. અને 6 ગુણ્યા 10 તમને શું આપેલા છે? ઇલેક્ટ્રોન. બરાબર છે? એ બંને પરનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? તો બંનેનો સરવાળો થાય. અહીંયા ગુણ્યા 1.6 into 10 - 19 કરવાના પ્લસમાં અને અહીંયા તમારે ગુણ્યા 1.6 into 10 - 19 કરવાના માઇનસમાં. બરાબર છે? અને પછી સાદુરૂપ આપી દેવાનું. જે આવે તે તમારો જવાબ 4.8 માઇક્રોકુલમ આવશે. હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજાને નાબૂદ કરશે એટલે એક પ્લસ લેવાનું એક માઇનસ લેવાનું. ગુણ્યા 1.6 કરવા પડે કુલમ પ્રમાણે. બસ અહીંયા તો પૂરું થયું. આટલા દાખલાઓ હતા. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ સ્વાધ્યાયના અથવા ઉદાહરણના દાખલાઓની. ઉદાહરણમાં એક એક્ઝામ્પલ છે. ઉદાહરણ 1 તો તમારું થઈ ગયું. મેં થિયરી ચલાવેલી ની એની અંદર ઉદાહરણ 1 ને કવર કરી લીધેલું. બરાબર છે? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની જે પદ્ધતિ છે કે તમે ધન વીજભાર કેવી રીતે બનાવશો ગોળાને તે પદ્ધતિ તમને આપેલી છે. તો ઉદાહરણ 1 હું નથી કરાવવાનું. બરાબર? એ તમારે કરી લેવાનું. ઉદાહરણ 2 માં આવીએ. ઉદાહરણ 2 શું કહે છે જો. તમારી પાસે બુક હોય, પાઠ્યપુસ્તક હોય તો એનું ઉદાહરણ 2 તમે ખોલો. હું રકમ વાંચું છું. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. 10⁹ ઇલેક્ટ્રોન પર સેકન્ડ. એક સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે.
બરાબર છે? 1 સેકન્ડમાં આટલા. તો 1 કુલમનો વિદ્યુત ભાર ટ્રાન્સફર થવા માટે કેટલો સમય લાગશે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન જાય છે અહીંયાથી અહીંયા સુધી. 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થવા માટે કેટલો સમય લાગશે એવું તમને પૂછ્યું. પહેલા તો તમને એવી ખબર હોવી જોઈએ કે 10⁹ ઇલેક્ટ્રોન જાય એનો મતલબ કે કેટલા વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયો. 1 ઇલેક્ટ્રોન જાય તો કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થયેલો કહેવાય? 1.6 × 10⁻⁹ કુલમ. 1 ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર જાય તો કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થયેલો કહેવાય? 1.6 × 10⁻⁹ કુલમ. તો 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થયેલો કહેવાય? 1.6 × 10⁻⁹ મલ્ટીપ્લાય બાય 10⁹ એટલે જવાબ આવશે 1.6 × 10⁻10 કુલમ. 1 સેકન્ડની અંદર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે 1 સેકન્ડમાં. હવે અહીંયા હું લખી દઉં ઇલેક્ટ્રોનની જગ્યાએ કેટલો ટ્રાન્સફર થાય છે? 1.6 × 10⁻10 કુલમ. તો 1 કુલમ થવા માટે કેટલો સમય લાગશે? આવડશે? સિમ્પલ. માન લો કે t સમય છે તો શું આવશે? 1/1.6 × 10⁻10. ભાગાકાર કરશો ને તો તમને જવાબ મળશે 6.25 × 10⁹ સેકન્ડ. કેટલો જવાબ આવે? અહીંયા દાખલો તમારો પૂરો થઈ જાય. કોઈ પરીક્ષામાં માર્ક્સ કાપી શકે નહીં જ્યાં સુધી સવાલની અંદર ઉલ્લેખ ના કરેલો હોય કે સમયને વર્ષમાં દર્શાવો તો તમારા કોઈ માર્ક્સ કાપે નહીં. સમય શોધાઈ ગયો, ટાઈમ મળી ગયો, દાખલો પૂરો. પણ બુક વાળાએ થોડીક સમજૂતી ખાતર અને વર્ષમાં કન્વર્ટ કરેલું છે. સેકન્ડને શામાં કન્વર્ટ કર્યું? વર્ષમાં. પહેલા તો સેકન્ડનું કન્વર્ઝન તમારે મિનિટમાં લેવાનું અથવા કલાકમાં લેવાનું. 1 કલાકની કેટલી સેકન્ડ? 1 કલાકની કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. કેટલી? 3600. એટલે 3600 વડે 1 તો ભાગવા પડશે. બરાબર? પછી 1 દિવસના કેટલા કલાક? કલાકને હજુ પાછા દિવસમાં ફેરવવાના તો 24 કલાક. એટલે 24 વડે પણ ભાગવા પડે. પાછું કેટલા દિવસનો? 1 વર્ષ. 1 વર્ષના કેટલા દિવસ થાય? તો 365 દિવસ. એટલે આટલા ગુણકો વડે તમારે આ વેલ્યુને ભાગો તો તમારો જવાબ વર્ષમાં આવે. તો t બરાબર 6.25 × 10⁹ છેદમાં 3600 × 24 × 365. ભાગાકાર કરશો ને તો સમય તમારો આવશે 198 વર્ષ. મારા દાદા પણ આટલું નથી જીવ્યા, મારા પરદાદા પણ આટલું નથી જીવ્યા. તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 1 કુલમનો વિદ્યુતભાર, ખાલી કેટલો? 1 કુલમનો વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે 200 વર્ષ સુધી રાહ જોવી પડે. સમજ પડે? કેટલી? તમે 2 પદાર્થને ચોંટાડી દો, 2 સુવાહકોને ચોંટાડી દો, એક વિદ્યુત ભારિત હતો અને બીજો વિદ્યુત ભારિત નહીં હતો, અને તમારી ઈચ્છા એવી હોય કે અહીંયાથી 1 કુલમનો વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થાય તો 200 વર્ષ સુધી ત્યાં એકી ટસે બેસીને રાહ જોયા કરજો. બરાબર? તો એવું કહેવા માંગે છે બુક વાળા કે 1 કુલમ એ વિદ્યુતભારનો ખૂબ મોટો એકમ છે. એટલે ખબર પડી ભાઈ? 1 કુલમ વિદ્યુતભારનો ખૂબ મોટો એકમ છે. વ્યવહારિક ઉપયોગિતામાં વિદ્યુતભારના એકમ તરીકે માઇક્રોકુલમ, મિલીકુલમ કે નેનો કુલમનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે પછી જેટલા પણ દાખલાઓ તમે જોશો તો એની અંદર વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા 1 કુલમ કરતા ઓછું જ જોવા મળશે અથવા માઇક્રોકુલમ કે નેનો કુલમમાં જોવા મળશે. Are you understand? Okay. Next. ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3. 1 પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે? કેટલા પ્યાલા પાણીમાં?
એક પ્યાલું પાણી. હવે એક પ્યાલામાં આપણને કીધું ને કેટલું પાણી છે, આપણે ધારી લઈએ. ધારો કે 250 ગ્રામ પાણી છે. કેટલું છે? 250 ગ્રામ. એક પ્યાલાનું પાણી કેટલું છે? 250 ગ્રામ. ચાલો, 1 મોલ પાણી એટલે કેટલા પરમાણુ? 1 મોલ પાણી, તમે કેમિસ્ટ્રી બહુ પાવરફુલ છે તમારું. 1 મોલ પાણી એટલે કેટલા પરમાણુ થાય? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ થાય, અથવા અણુઓ, પાણીના અણુઓ કેટલા થશે? 6.022 ગુણ્યા 10⁻23. એવોગાડ્રો નંબર જેટલા પરમાણુ હોય 1 મોલમાં. બીજું તમને એવું ખબર છે કે 1 મોલ પાણીનું જે વજન છે એ 18 ગ્રામ છે. 1 મોલ પાણીનું જે વજન છે કેટલું છે? મોલેક્યુલર વેટ ઓફ વોટર ફોર 1 મોલ 18 ગ્રામ છે. કેટલું? 18 ગ્રામ. હવે સિમ્પલ, તમારી કેલ્ક્યુલેશન ઈઝી થઈ ગઈ. જો 250 ગ્રામ પાણી તમારી પાસે હોય તો એમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? આવડે ને? 1 મોલ પાણી હોય તો આટલા પરમાણુ, આટલા પરમાણુ હોય તો એનું દળ આટલું. તો 250 ગ્રામ તમારા પરમાણુ હોય, પાણી હોય, તો એમાં અણુઓની સંખ્યા કેટલી ગણી શકો? માટે પાણીના અણુઓની સંખ્યા બરાબર શું આવશે? 250/18 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આટલા પરમાણુ હશે. પાણીના કેટલા પરમાણુ હશે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હશે. ચાલો, બીજું અણુઓ હશે. શું હશે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ ને અણુઓ. અણુઓ, પાણીનો તો અણુ આવે ને, તો આટલા શું હશે તમારા પાણીના અણુઓ. હવે એક પાણીનો અણુ હોય તો એમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન હોય. પાણીનો એક અણુ હોય તો એમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ટોટલ પરમાણુ કેટલા? 10. 2 હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ ક્રમાંક 8. એટલે હાઇડ્રોજનનો 1 એટલે 2, ઓક્સિજનના 8. એટલે ટોટલ પરમાણુ કેટલા? 10. એક અણુમાં 10 પરમાણુ, તો આટલા અણુમાં કેટલા? તો મલ્ટીપ્લાય બાય 10 કરવા પડે તમારે. બરાબર છે? બીજું, એક પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન હશે, 1 પ્રોટોન હશે. ધારો કે હાઇડ્રોજનના પરમાણુની વાત કરીએ 1 ઇલેક્ટ્રોન હશે, 1 પ્રોટોન હશે. ઓક્સિજનના પરમાણુની વાત કરીએ તો ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન હશે, 8 પ્રોટોન હશે. અહીંયા તમને સવાલમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે કેટલો ધન વિદ્યુતભાર હશે અને કેટલો ઋણ. તો જેટલો ધન હશે એટલો ઋણ. 10 ઇલેક્ટ્રોન હોય તો 10 પ્રોટોન હોય તો આપણે ધનને લઈ લઈએ, એટલો જ ઋણ આવશે જવાબ. ધન પરમાણુ કેટલા છે તમારા? 10. 10 ઇલેક્ટ્રોન છે તો 10 પ્રોટોન છે. મલ્ટીપ્લિકેશન કરો, જવાબ લાવો. તમારો જવાબ શું આવે છે? બુક પ્રમાણે હું જવાબ લખી દઉં છું, કેલ્ક્યુલેશન તમારે કરવાની. ફાઇનલ જવાબ તમારો આવશે, હા એક વસ્તુ રહી ગઈ. આ તો અણુની સંખ્યા આવી 250/18 ગુણ્યા 10 ઇલેક્ટ્રોન કર્યા અથવા 10 પ્રોટોન કર્યા. પ્રોટોનનો વીજભાર બી કરવાનો ને મલ્ટીપ્લાય. 1.6 × 10⁻19 કુલમ. આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. બરાબર છે? આ ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે 1.34 ગુણ્યા 10⁻7 કુલમ. તો 250 ગ્રામ જે પાણી છે એનો વિદ્યુત ભાર કેટલો હશે? 1.34 ગુણ્યા 10⁻7 કુલમ. અથવા કેટલો ધન વિદ્યુત ભાર હશે તો આટલો, કેટલો ઋણ વિદ્યુત ભાર હશે તો આટલો જ. આગળ ખાલી માઇનસ નિશાની લગાવી દેવાની તો ઋણ વિદ્યુત ભાર આવશે. ખ્યાલ આવ્યો? 1 મિનિટ ને 47 સેકન્ડ બાકી છે. બોલો શું કરવું છે? આગળ દાખલો ગણાવવા જઈશ તો ટાઈમ પૂરો થઈ જશે. તમારી કોઈ ક્વેરી હોય, કમ્પ્લેન હોય તો બતાવો. ચાલો, એની ડાઉટ, એની પ્રોબ્લેમ? નો. બીજું કોઈ? નો. ખબર પડી ભાઈ? સંપાતપણાનો સિદ્ધાંત ઈઝી સવાલ છે, બોર્ડ ને પરીક્ષા લક્ષી સવાલ છે, એટલે મેં તમને થિયરી નોટમાં મોકલી પણ આપેલો છે.